નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં પોલીસ ભરતી ના થવી જોઈએ, કેમ કરવો પડે વિરોધ, જાણીને તમે પણ ચોંકી જશો। સમાજના દરેક લોકો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જશે। તો જો મિત્રો, શું કહી રહ્યા છે દિલુ ઠાકોર। જય માતાજી, જય સદારામ બાપા। હું દિલુ ઠાકોર કે ગઈકાલથી એક ન્યૂઝ ફરતા થયા છે કે આવનાર દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં પોલીસની નવી ભરતીની જાહેરાત થઈ શકે એમ છે। તો જ્યાં સુધી ઓબીસી વર્ગીકરણ લાગુ કરવામાં ના આવે ત્યાં સુધી કોઈ જ પ્રકારની ભરતીની જાહેરાત થવી ના જોઈએ। ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આજે ઓબીસી વર્ગીકરણની મુહિમ ખૂબ સરસ અને સારી રીતે ચલાવવામાં આવી રહી છે। તો જે યુવાનો આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને ઓબીસીના લાભોથી વંચિત રહી જાય છે, તો તેવા યુવાનોએ પણ આગળ આવવું જોઈએ અને પોતાની રજૂઆતો યોગ્ય માધ્યમ સુધી પહોંચાડવી જોઈએ। ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા ટૂંક સમયમાં ગૃહ વિભાગ, સીએમઓ અને ભરતી બોર્ડમાં રજૂઆત કરવામાં આવશે। મિત્રો, વાત ગમી હોય તો લાઈક કરી કોમેન્ટમાં તમારો વિચાર જણાવો। સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। જય માતાજી, જય ઠાકોર સમાજ।